નમસ્કાર, કેમ છે મિત્રો? મજામાં ને? આજે આપણે લેક્ચર નંબર 6 સાથે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર મળી રહ્યા છીએ અને આજનો ક્વેશ્ચન છે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ મેળવવા માટે નષ્ટ સમીકરણ તારવો. તો સૌથી પહેલાં જોઈશું બિન પ્રમાણિત કોષ એટલે શું. આપણે જાણીએ છીએ કે પ્રમાણિત કોષ એટલે શું. પ્રમાણિત કોષની કન્ડિશન શું છે? તો પ્રમાણિત કોષની આપણે 3 કન્ડિશન નક્કી કરેલી. સ્ટાન્ડર્ડ સેલની 3 કન્ડિશન નક્કી કરેલી કે તાપમાન જે છે T બરાબર 298 કેલ્વિન હોય, સાંદ્રતા જે કન્સન્ટ્રેશન છે તે 1 મોલર હોય અને જો વાયુ વિદ્યુતધ્રુવ હોય તો દબાણ 1 બાર હોય, તો તે કોષને પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. બટ જ્યારે કન્સન્ટ્રેશન 1 મોલર ન હોય અને 1 મોલરને બદલે અન્ય કન્સન્ટ્રેશન આપેલું હોય, અન્ય સાંદ્રતા આપેલી હોય, તો તે સમયે કોષ એ બિન પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. પ્રમાણિત કોષની અંદર સાંદ્રતા 1 મોલર હશે, જ્યારે બિન પ્રમાણિત કોષ જે છે, બિન પ્રમાણિત કોષ છે તે બિન પ્રમાણિત કોષમાં જે પ્રમાણિત કોષની શરતો છે તેનું પાલન થશે નહીં. તાપમાન કા બદલાયેલું હોય, કા સાંદ્રતા બદલાયેલી હોય, કા દબાણ બદલાયેલું હોય, આ કન્ડિશનમાંથી કોઈ પણ કન્ડિશનનું પાલન ન થાય તો તે કોષને બિન પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. સાંદ્રતા એટલે કે કન્સન્ટ્રેશન ડઝ નોટ ઇક્વલ ટુ 1 મોલર હોય, P ડઝ નોટ ઇક્વલ ટુ 1 બાર હોય અથવા તો ટેમ્પરેચર ડઝ નોટ ઇક્વલ ટુ 298 કેલ્વિન હોય, તો તે કોષને બિન પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે સૌથી પહેલાં આપણને ખ્યાલ છે કે પ્રમાણિત કોષ એટલે કે સ્ટાન્ડર્ડ સેલનો કોષ પોટેન્શિયલ તમારે મેળવવો છે. તો એના માટેની E0 સેલની ફોર્મ્યુલા શું છે? તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. આ બાબત આપણે જાણીએ છીએ. ઓકે, હવે એ સમજીએ કે જ્યારે બિન પ્રમાણિત કોષ હોય તો બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ, કોષ પોટેન્શિયલ E સેલ કેવી રીતે શોધવામાં આવે? બંને વચ્ચે ફરક કેટલો છે? સ્ટાન્ડર્ડમાં E0 સેલ અથવા E0 સેલ લખેલું છે અને જે બિન પ્રમાણિત છે, નોન સ્ટાન્ડર્ડ છે, એમાં માત્ર E સેલ લખેલું છે. તો E સેલ મેળવવા માટે નષ્ટ નામના વૈજ્ઞાનિકે પ્રયત્નો કર્યા. જે નષ્ટ નામનો વૈજ્ઞાનિક છે તે નષ્ટ નામના વૈજ્ઞાનિકે ઉષ્માગતિશાસ્ત્રનો સહારો લીધો, એટલે કે થર્મોડાયનેમિક્સનો સહારો લીધો. ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે 2 સમીકરણ જાણીએ છીએ જેની અંદર E સેલ અને સંતુલન અચળાંક K નો ઉપયોગ થયેલો હોય છે અને તે છે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ લઈએ તો માઇનસ NF E સેલ થાય અને ડેલ્ટા G બરાબર છે માઇનસ RT ln K પણ છે. આ બંને સમીકરણને સરખાવી દઈએ તો NF E સેલ ઇઝ ઇક્વલ ટુ RT ln K થઈ જાય. હવે NF ને તમે નીચે લાવી દો તો શું થાય? તો E સેલ બરાબર RT બાય NF ln K. હવે K શું છે? તો K સંતુલન અચળાંક છે, જેનો અર્થ થાય છે નિપજની સાંદ્રતાનો ગુણાકાર ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. તો અહીં આવી જાય RT બાય NF ln નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. આ E સેલના સંદર્ભની અંદર એક સૂત્ર નષ્ટ નામના સમીકરણે મેળવેલું છે. હવે સમજીએ કે તેને એક રાસાયણિક પ્રક્રિયા માટે કેવી રીતે આ સમીકરણને લાગુ પાડ્યું. તો એક રાસાયણિક પ્રક્રિયા આપણે ધ્યાનમાં લઈ લઈએ. માનો કે મેટલ પર N જેટલો વીજભાર છે, એક્વાયસ ફોર્મમાં છે, તો N ઇલેક્ટ્રોન સ્વીકારીને તેનું રિડક્શન થાય છે. શું થાય છે? તેનું રિડક્શન થાય છે. હવે આ ઇક્વેશન માટે તમારે નષ્ટ સમીકરણ લાગુ પાડવાનું છે, તો તમે શું કરશો? તો નષ્ટ સમીકરણ બરાબર થાય E m પ્લસ n બાય m, એટલે કે રિડક્શન પોટેન્શિયલની વાત છે, ઇઝ ઇક્વલ ટુ E0 m પ્લસ n બાય m. બરાબર. એનો અર્થ એ થયો કે બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT બાય NF ln concentration of product divided by concentration of reactants. ધ્યાનથી સમજો
આ જે ભાગ છે ને તમે જે એડ કર્યો એ ભાગ નષ્ટ નામના વૈજ્ઞાનિકે આ બે સમીકરણનો ઉપયોગ કરીને મેળવેલો છે. RT/NF ln કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટર, નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. RT/NF ઇન્ટુ ln નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. આ જે નોંધ જે મેં લખી છે તમે તમારી ટેક્સ્ટબુકની અંદર સાઈડમાં લખી શકો છો, બરાબર. એના વડે આ ફોર્મ્યુલાનો નાનકડો ભાગ મેળવવામાં આવેલો છે. તો નષ્ટ નામના વૈજ્ઞાનિકે રિડક્શન પ્રક્રિયા માટે આટલો ભાગ તો મેળવી લીધો. તેને સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ હતી, તેમાંથી કેટલાક વેલ્યુ બાદ કર્યા જે કંઈ આ પ્રમાણેની હતી વેલ્યુ, બરાબર. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલમાંથી એને ઈ સેલની વેલ્યુ જે બાદ કરેલી છે, બરાબર, એના આધાર ઉપર એને બિન પ્રમાણિત કોષના રિડક્શન પ્રક્રિયા માટે પોટેન્શિયલની વેલ્યુ મળેલી છે. હવે આર શું છે, ટી શું છે, એન શું છે અને એફ શું છે એ બાબત સમજી લઈએ. માનો કે આર જે છે તે વાયુ અચળાંક છે, જેનું મૂલ્ય આપણને ખ્યાલ છે 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ છે. ઓકે, ટી છે એ તાપમાન છે. હાલના કિસ્સાની અંદર તાપમાન ટી બરાબર 298 કેલ્વિન લીધેલું છે. એન જે છે તે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર છે, ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર છે. અને એફ છે તે ફેરાડે અચળાંક છે, ફેરાડે અચળાંક છે, જેની વેલ્યુ થશે 96500 અથવા 96487 કુલમ. હવે ln ને બદલે તમે log દાખલ કરી દો તો આ સમીકરણ કેવું બને? તો E0 રિડક્શન ઓફ મેટલ માટે E ઓફ રિડક્શન ઓફ મેટલ માઇનસ 2.303 RT/NF log નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, હવે નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતાને બદલે શું મૂકી શકાય? નિપજ બરાબર મેટલ સોલિડ છે, તો રિડક્શન પોટેન્શિયલ ઓફ મેટલ માઇનસ 2.303 RT/NF log મેટલ સોલિડ concentration divided by m plus n of aqueous. કારણ કે નિપજમાં માત્ર મેટલ છે પણ પ્રક્રિયકની અંદર મેટલ પ્લસ n છે જે એક્વાયસ ફોર્મમાં છે. ઓકે, હવે ધ્યાનથી સમજજો. ઘન જે છે તે ઘનની સાંદ્રતા એકમ લઈએ છીએ, ઘનની સાંદ્રતા આપણે એકમ લઈએ છીએ એટલે 1 લઈએ છીએ, તેથી તે અચળ ગણી શકાય. માટે આ સમીકરણ નવા ફોર્મમાં પ્રમાણે રજૂ કરી શકાય. E ઓફ રિડક્શન મેટલ માઇનસ 2.303 RT/NF log 1/m plus n aqueous. ઓકે, કન્સન્ટ્રેશન ઓફ મેટલ્સ પ્લસ n. હવે સમજો ધ્યાનથી. 2.303 RT/F જે છે, 2.303 RT/F જે છે તેના બદલે આ બધા જ કિંમતો તમે એની અંદર મૂકો તો 8.314 298 ભાગ્યા 96500, તો 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298 ભાગ્યા 96500. આ બધી વેલ્યુએશન મૂકશો તો તમને જવાબ આવશે 0.059 વોલ્ટ. આ કિંમત છે આ સમીકરણમાં મૂકી દઈએ તો સમીકરણ આ પ્રમાણે બને. બિન પ્રમાણિત કોષ માટે રિડક્શન પોટેન્શિયલ is equal to standard reduction potential of metal minus 0.059 by n log 1 divided by concentration of iron. આ થઈ ગયું એક સરસ મજાનું સમીકરણ જે આપેલી રાસાયણિક પ્રક્રિયા માટે તમે સમજી શકો છો. એકવાર ધ્યાનથી જોઈ લઈએ આખો ક્વેશ્ચન આપણને શું સમજાવે છે. શરૂઆત કરીએ આપણે પ્રમાણિત કોષથી. પ્રમાણિત કોષ ક્યારે કહીએ છીએ? જ્યારે તાપમાન 298 કેલ્વિન હોય, કન્સન્ટ્રેશન 1 મોલર હોય અને દબાણ 1 બાર હોય. અને તે સમયે કોષ પોટેન્શિયલ શોધવાનું સમીકરણ E0 cell is equal to E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ આપણી પાસે તૈયાર છે. હવે સમજો ધ્યાનથી. પરંતુ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે આપણી પાસે સમીકરણ છે નહીં. તો બિન પ્રમાણિત કોષ એટલે શું? તો જ્યારે પ્રમાણિત કોષની જે આ શરતો આપેલી છે તેમાંથી કોઈ પણનું પાલન ન થાય તો તે સમયે તમે તે કોષને બિન પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. અને તેનો કોષ પોટેન્શિયલ શોધવાનું સૂત્ર છે E સેલ. માત્ર ફરક કેટલો છે?
E0 સેલ લખેલું હોય તો સ્ટાન્ડર્ડ કન્ડિશન એટલે કે પ્રમાણિત કોષ, અને E સેલ લખેલું હોય તો બિન પ્રમાણિત કોષ. બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે નસ્ટ નામનો સાયન્ટિસ્ટ છે તેને પ્રયત્નો કર્યા અને તેને થર્મોડાયનેમિક્સ થિયરમનો ઉપયોગ કર્યો. થર્મોડાયનેમિક્સ થિયરમ એટલે શું? તો મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ બરાબર માઇનસ RT/ln K. આ બંને ફોર્મ્યુલા મુક્ત શક્તિ ફેરફાર માટે છે. બંનેને જ્યારે એકબીજા સાથે સરખામણી કરવામાં આવી તો માલુમ પડ્યું કે E સેલ બરાબર થાય RT/NF ઇન્ટુ ln K. હવે K શું છે? તો સંતુલન અચળાંક છે, જેનો અર્થ થાય નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. તો E સેલની વેલ્યુ ફાઇનલી આવી ગઈ RT/NF ln નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. હવે આપણે ખ્યાલ છે એક રિડક્શન પ્રક્રિયા લઈ લીધી. તો રિડક્શન પ્રક્રિયા લીધી, મેટલ પ્લસ n ઇલેક્ટ્રોન ગિવ્સ મેટલ સોલિડ. આ રિડક્શન પ્રક્રિયા માટે નસ્ટ નામના વૈજ્ઞાનિકે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવાનું સમીકરણ મેળવવાનું છે. હાફ પ્રક્રિયા છે, હાફ સેલ છે બરાબર. તો અર્ધકોષ માટે આ સમીકરણ મેળવવાનું છે. તો અર્ધકોષ માટે રિડક્શન પોટેન્શિયલ લઈ લીધો અને તે રિડક્શન પોટેન્શિયલમાંથી આપણે જે થર્મોડાયનેમિક્સ થિયરમ મેળવેલું હતું તે થર્મોડાયનેમિક્સ થિયરમ બાદ કરી દીધું. તો જે મૂલ્ય મળ્યો તે છે બિન પ્રમાણિત કોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય. હવે ધ્યાનથી સમજજો અને આપણે આગળ કાર્યવાહી કરી. તો R બરાબર લઈ લીધું 8.314, T બરાબર 298 કેલ્વિન, N ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર અને F એ ફેરાડે અચળાંક 96500 બરાબર. તો હવે એક સ્ટેપ આગળ વધ્યા તો ln ને લોગમાં ફેરવી દીધો. ln ને લોગમાં ફેરવ્યું તો શું થયું? તો જે બિન પ્રમાણિત કોષનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ 2.303 RT/NF log નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તરીકે આપણને મેટલ સોલિડ છે તો આપણે મેટલ સોલિડ મૂકી દીધો. પ્રક્રિયક તરીકે આયન છે તો મેટલ આયન મૂકી દીધો, ધાતુ આયન મૂકી દીધો બરાબર. બટ ઘનની સાંદ્રતા 1 એકમ અચળ લેવામાં આવે છે. ઘનની સાંદ્રતા શું થાય છે? 1 એકમ અચળ લેવામાં આવે છે, જેને પરિણામે મેટલ સોલિડની જગ્યાએ આપણે 1 એકમ મૂકી દીધું. 2.303 RT/NF એમના એમ છે. 2.303 RT/NF 2.303 RT/NF NF ને બદલે F લીધેલો છે, ધ્યાન આપજો, કારણ કે N ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર છે દરેક રાસાયણિક પ્રક્રિયા માટે બદલાતો રહેશે. તો R બરાબર 8.314, T બરાબર 298 કેલ્વિન અને F બરાબર 96500 મૂકતા આ આખી વેલ્યુ આવી ગઈ 0.059 વોલ્ટ અને તે વેલ્યુ આપણે આ સમીકરણમાં મૂકી તો આ પ્રમાણે થયું. બિન પ્રમાણિત કોષનો રિડક્શન પોટેન્શિયલ બરાબર સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.059 બાય N log 1 અપોન કન્સન્ટ્રેશન ઓફ મેટલ આયન. તો હવે આ સમીકરણ આપણે ડેનિયલ કોષમાં લાગુ પાડવાનું છે. ડેનિયલ કોષમાં લાગુ પાડીને આપણે અલગ પ્રકારના વેલ્યુએશન મેળવવાના છે બરાબર. તો જોઈએ ચાલો ડેનિયલ કોષમાં સમીકરણ, નષ્ટ સમીકરણ. ડેનિયલ કોષ આપણે જાણીએ છીએ ઝિંક છે, અર્ધકોષ છે Zn2+ છે, એક્વાયસ છે, સોલ્ટ બ્રિજ છે Cu2+ છે, એક્વાયસ છે અને Cu સોલિડ છે. આનું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ આપણે મેળવીએ તો ઝિંકનું ઓક્સિડેશન થશે, આપણને ખ્યાલ છે. તો Zn સોલિડ છે, તેમાંથી બનશે Zn2+ એક્વાયસ, અને જે કોપર છે તેનું રિડક્શન થશે Cu2+ એક્વાયસ પ્લસ Cu સોલિડ થશે. તો આ સમીકરણ માટે તમારે આ સમીકરણ છે તેના પર તમારે નષ્ટ ઇક્વેશન લાગુ પાડવાનું છે. તો નષ્ટ સમીકરણ આપણને ખ્યાલ છે, નષ્ટ સમીકરણ બરાબર થાય E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 બાય N log નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. હવે ધ્યાનથી સમજો. E0 સેલના E0 સેલ માઇનસ 0.059 બાય N ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર, ઝિંકમાંથી ઝિંક +2 બને છે માટે 2 રહેશે log નિપજની સાંદ્રતા એટલે ઝિંક +2 ની સાંદ્રતા અને કોપરની સાંદ્રતા. તો Zn2+ concentration of Cu solid divided by concentration of Cu2+ into concentration of Zn. ઘનની સાંદ્રતા 1 છે માટે concentration of copper is equal to concentration of zinc is equal to 1 લેતા માટે E cell is equal to E0 cell minus 0.059 by 2 log concentration of Zn2+ divided by concentration of Cu2+. હવે
આના સંદર્ભની વાત કરીએ તો આ તો વાત કરી દીધી ડેનિયલ કોષની, તે જ પ્રમાણે અન્ય ઇક્વેશન પણ તમે મેળવી શકો છો. માનો કે તમારી પાસે નિકલનો અર્ધકોષ છે, નિકલમાંથી નિકલ 2+ બને છે, એક્વાયસ છે. સોલ્ટ બ્રિજ છે, સિલ્વર છે, એક્વાયસ છે અને સિલ્વર સોલિડ છે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા થશે આ કોષની અંદર તે કંઈક આ મુજબ હશે. સૌથી પહેલાં નિકલ એનોડ તરીકે વર્તે છે કારણ કે તે ડાબી બાજુ છે, તેનું ઓક્સિડેશન થશે. તો નિકલ સોલિડ પ્લસ gives નિકલ 2+ એક્વાયસ. સામે સિલ્વર છે તો સિલ્વરનું રિડક્શન થશે તો Ag+ માંથી Ag સોલિડ બને. બટ અહીં નિકલમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થયેલા છે તો ટ્વાઇસ Ag+ લઈશું અને ટ્વાઇસ Ag સોલિડ લઈશું. હવે આ ઇક્વેશન માટે તમે નષ્ટ સમીકરણ બનાવી રહ્યા હોય તો કઈ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે સમજજો. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. તો નિપજ તરીકે કોણ છે? નિકલ 2+ છે પ્લસ Ag સોલિડ છે. હવે Agનો તત્વયોગમિતીય ગુણાંક 2 છે. તો આપણને ખ્યાલ છે સંતુલન અચળાંકની અંદર આપણે શું કરતા હતા? તત્વયોગમિતીય ગુણાંક હોય તે ઘાતમાં જાય તો અહીં સ્ક્વેર થશે. તે જ પ્રમાણે પ્રક્રિયકની સાંદ્રતાની અંદર નિકલ સોલિડ થશે અને Ag+ આયનનું જે કન્સન્ટ્રેશન થશે એ Ag+ આયનના કન્સન્ટ્રેશનમાં તત્વયોગમિતીય ગુણાંક 2 છે તો તે તેના ઘાતમાં જશે. હવે નિકલ અને Agની સાંદ્રતા તો 1 એકમ અચર થઈ જશે. તો તમને સમીકરણ કઈ રીતનું બનશે? E0 સેલ બરાબર 0.059/n log concentration of નિકલ 2+ ડિવાઇડેડ બાય concentration of Ag+ આયનનો સ્ક્વેર. ધ્યાન આપો, અહીં ફરી એકવાર આપણે રિપીટ કરી રહ્યા છીએ કે જે પણ રાસાયણિક સમીકરણ તમારું પ્રિપેર થાય છે તેમાં રહેલો તત્વયોગમિતીય ગુણાંક જે તે આયનની સાંદ્રતાના ઘાતમાં જશે. બરાબર? એટલે અહીં આપણે સંતુલન અચળાંકની અંદર જે આપણે ધોરણ 11 સાયન્સની અંદર સમીકરણની અંદર જે કામ કરતા હતા તે જ કામ અહીં રિપીટેડલી કરવાનું છે. તો એકવાર એ સમીકરણને ધ્યાનથી જોઈ લઈએ કે કોમન સમીકરણ મેળવી લઈએ તો A + B gives C + D થાય. જ્યાં એનો તત્વયોગમિતીય ગુણાંક સ્મોલ a છે, B માટે સ્મોલ b છે, C માટે સ્મોલ c છે અને D માટે સ્મોલ d છે. આ રાસાયણિક પ્રક્રિયા માટે તમારે નષ્ટ સમીકરણ લાગુ પાડવાનું હોય તો તમે નષ્ટ સમીકરણ કેવી રીતે લાગુ પાડો? તો તેના માટે ફોર્મ્યુલા છે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059/n log નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. હવે નિપજની સાંદ્રતા કેટલી છે? તો નિપજની સાંદ્રતા છે C. નિપજની સાંદ્રતા કન્સન્ટ્રેશન ઓફ C. તત્વયોગમિતીય ગુણાંક કેટલો છે? સ્મોલ c જેટલો, એ તેના ઘાતમાં જશે. કન્સન્ટ્રેશન ઓફ D ઘાતમાં સ્મોલ d ડિવાઇડેડ બાય કન્સન્ટ્રેશન ઓફ A ઘાતમાં સ્મોલ a ને કન્સન્ટ્રેશન ઓફ B ઘાતમાં સ્મોલ b થાય. આ થઈ ગયું કોમન રાસાયણિક પ્રક્રિયા માટે નષ્ટ સમીકરણ. આ સમીકરણનો ઉપયોગ કરીને તમારે એક્ઝામ્પલ ગણવાના છે. તો આ મોસ્ટ IMP વેરી મોસ્ટ IMP સમીકરણ છે. ઘણા બધા સવાલ આ નષ્ટ સમીકરણમાંથી JEE અને નીટમાં પૂછાયેલા છે. ઓકે, તો ફાઇનલી ડેનિયલ કોષમાં કેવી રીતે તમે સમીકરણ લાગુ પાડ્યું અને અન્ય કોષ માટે કેવી રીતે તમે નષ્ટ સમીકરણ મેળવ્યું તેને આપણે એકવાર ધ્યાનથી ફરી એકવાર જોઈ લઈએ. તો શરૂઆત કરીશું ડેનિયલ કોષની ઝીંકથી. ઝીંકમાંથી બને છે Zn+2. તો ઝીંકમાંથી Zn+2 બનાવી દીધા. કોપર +2 માંથી કોપર બનાવી દીધા. તો આ થઈ ગઈ પ્રોડક્ટ એટલે કે નિપજ અને આ થઈ ગયા આપણા પ્રક્રિયક. તો નિપજની સાંદ્રતા કહે તો તે સમયે ઝીંકની સાંદ્રતા અને કોપરની સાંદ્રતા મૂકવાની થાય. પ્રક્રિયકની સાંદ્રતા કહે તો તે સમયે Zn અને Cu2+ થાય. બટ Cu અને Zn જે છે તે 1 એકમ સાંદ્રતા તેની અચર લઈએ છીએ માટે E સેલ બરાબર થશે E0 સેલ માઇનસ 0.059/n. હવે n બરાબર શું થાય? તો ઇલેક્ટ્રોનનો ફેરફાર 0 માંથી +2 થયો મતલબ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થયેલો છે માટે n બરાબર કેટલા લઈ લીધા આપણે? 2 log concentration of Zn+2 divided by concentration of Cu2+. ઓકે, તેના બાદ એક નવો કોષ લીધો. નિકલમાંથી નિકલ +2 બને અને Agમાંથી Ag+ આયનમાંથી Ag બને છે. તો તે સમયે રાસાયણિક પ્રક્રિયા કેવી થઈ? તો નિકલમાંથી બને છે નિકલ +2
હવે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો એજીમાંથી બને છે એજી સોલિડ, પણ એજીમાં 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે માટે 2 વડે આપણે તત્વયુગ્મિતીય ગુણાંક વડે મલ્ટીપ્લાય કરેલા છે. તો તેનો રાસાયણિક સમીકરણ પર શું ઇફેક્ટ થઈ? તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n. n બરાબર તો તમે 2 લઈ શકો કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યાનો ફેરફાર 2 છે. બટ નિપજની સાંદ્રતા મૂકી તો નિકલ +2 આયનની સાંદ્રતા તેમની તેમ જ રહી, બટ એજીની સાંદ્રતા છે તેનો સ્ક્વેર થયો કારણ કે તત્વયુગ્મિતીય ગુણાંક જેટલા પણ હોય તે ઘાતમાં જાય. એ 2 હોય તો એ 2 જાય, 3 હોય તો 3 જાય, ચકલી હોય તો ચકલી જાય, હાથી હોય તો હાથી જાય. જે હોય અહીં તત્વયુગ્મિતીય ગુણાંક એ તમારે ઘાતમાં મૂકવાના છે. ધ્યાન આપજો. તે જ પ્રમાણે પ્રક્રિયકમાં જોયું તો પ્રક્રિયકની અંદર એજી પ્લસ આયનનું જે કન્સન્ટ્રેશન છે તેની આગળ તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે, તો એ 2 ઘાતમાં ગયા. માનો કે 4 હોત તો 4 ઘાતમાં જાત, 8 હોત તો 8 ઘાતમાં જાત. બરાબર છે. તો આ પ્રમાણે કન્સન્ટ્રેશનના તત્વયુગ્મિતીય ગુણાંક જે હશે તે તમારે ઘાતમાં જશે. આ બાબતે કોમન સમીકરણ મેળવ્યું તો કોમન સમીકરણ લઈ લીધું a પ્લસ બી ગીવ્સ સી પ્લસ ડી. તો a પ્લસ બી ગીવ્સ સી પ્લસ ડી માટે નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રેરકની સાંદ્રતા કેવી રીતે થઈ? તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n માઇનસ 0.059 બાય n log concentration of C raised to C તત્વયુગ્મિતીય ગુણાંક concentration of D raised to D તત્વયુગ્મિતીય ગુણાંક divided by concentration of A raised to small a તત્વયુગ્મિતીય ગુણાંક into concentration of B raised to small b તત્વયુગ્મિતીય ગુણાંક. હવે જોઈ લઈએ કે આખો ક્વેશ્ચન તમારે લખવાનો કેવી રીતે છે. ઓકે, ક્વેશ્ચન છે બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ નક્કી કરવા માટે નષ્ટ સમીકરણ લખો. તો બિન પ્રમાણિત કોષ ક્યારે કહીશું? તો જે અર્ધકોષમાં રહેલા વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા 1 મોલર ન હોય, તાપમાન 298 કેલ્વિન ન હોય, દબાણ 1 બાર ન હોય તો તે સમયે તે કોષને બિન પ્રમાણિત કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ શોધવા માટે નષ્ટ નામના વૈજ્ઞાનિકે ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો ઉપયોગ કરીને એક સમીકરણ તારવ્યું, જે સમીકરણને નષ્ટ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ. તો રાસાયણિક પ્રક્રિયા છે m⁻n ઇલેક્ટ્રોન ગિવ્સ મેટલ સોલિડ. તો નષ્ટ સમીકરણનું સામાન્ય સ્વરૂપ શું છે? તો E સેલ બરાબર E0 સેલ માઇનસ RT બાય NF ln નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. હવે અહીં ln લઈએ છીએ તે સમયે 2.303 મૂકતા નથી, જો log લઈએ તે સમયે 2.303 મૂકીશું. ચલો, તો સમીકરણ 1 માટે આ વેલ્યુએશન મેળવીએ. તો રિડક્શન પ્રક્રિયા આપેલી છે, તો E m પ્લસ n અર્ધકોષ m ઇઝ ઇક્વલ ટુ E0 m પ્લસ n અર્ધકોષ m માઇનસ RT બાય NF ln metal solid divided by m plus n. concentration of metal solid divided by concentration of metal ion. હવે ઘનની સાંદ્રતા આપણે 1 એકમ અચર લઈએ છીએ, તેથી મેટલ સોલિડને બદલે 1 એકમ લઈ લીધા. તો E0 રિડક્શન પોટેન્શિયલ માઇનસ RT બાય NF ln 1 અપોન કન્સન્ટ્રેશન ઓફ મેટલ આયન. હવે RT બાય NF ને બદલે 2.303 RT બાય NF મૂકેલું છે, તો ln ને બદલે શું થઈ જશે? એ log થઈ જશે. R ની વેલ્યુ કેવી થશે? તો 8.314 જૂલ પર કેલ્વિન પર મોલ, T બરાબર 298 કેલ્વિન અને F બરાબર ફેરેડે અચળાંક. તો આ બધી વેલ્યુ 2.303 RT બાય F ના ઇક્વેશનની અંદર મૂલ્ય છે તો મૂકીએ છીએ તો ફાઇનલ જવાબ મળે છે 0.059 વોલ્ટ. એ 0.059 વોલ્ટ આ સમીકરણમાં મૂકીએ છીએ તો સમીકરણ કંઈક આ પ્રમાણે મળે છે. E0 m પ્લસ n અર્ધકોષ m ઇઝ ઇક્વલ ટુ રિડક્શન પોટેન્શિયલ ઓફ મેટલ માઇનસ 0.059 બાય n log 1 upon m plus n concentration of metal ion. ડેનિયલ કોષની રચના આપેલી છે. ઝિંક Cu2 plus Cu plus 2 gives Zn plus 2 plus Cu solid. તો આ ડેનિયલ કોષની રાસાયણિક પ્રક્રિયા છે અને ડેનિયલ કોષની રાસાયણિક પ્રક્રિયા પરથી આપણે નષ્ટ સમીકરણ લાગુ પાડવાનું છે. તો E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તરીકે ઝિંક પ્લસ 2 છે અને કોપર સોલિડ છે, તો નિપજની સાંદ્રતાને બદલે મૂકી દીધું Zn2 પ્લસ પ્લસ ઇન્ટુ Cu સોલિડ. બરાબર. તો આ કન્સન્ટ્રેશન આવી ગયા બંનેના. પ્રક્રિયક તરીકે Cu2 પ્લસ છે અને Zn છે, તો કન્સન્ટ્રેશન ઓફ Cu પ્લસ 2 ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ Zn. બટ Cu અને Zn છે તે ઘન છે અને તેની સાંદ્રતા આપણે અચર લઈ લઈએ છીએ, તે બંને પદ નીકળી જશે. તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ મતલબ કોષ પોટેન્શિયલ બરાબર પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઇનસ 0.059 બાય 2 log concentration of Zn પ્લસ 2 ડિવાઇડેડ બાય concentration of Cu પ્લસ 2. બરાબર. તો આ ઇક્વેશન આવી ગયું ડેનિયલ કોષ માટે. તમે તેને અલગ અલગ કોષ માટે વાપરી શકો છો. એક અન્ય ઉદાહરણ પણ લઈએ કે નિકલ છે, અર્ધકોષ નિકલ 2 પ્લસ છે, સોલ્ટ બ્રિજ છે.
એજી પ્લસ આયન અર્ધકોષ એજી છે. તેના માટેનું સમીકરણ શું થશે? તો નિકલમાંથી બને છે નિકલ +2, આમાં આ રહી ગયા નિકલમાંથી નિકલ +2, અને એજીમાંથી બને છે એજી સોલિડ, એજી પ્લસમાંથી બને છે એજી સોલિડ, તો એજી પ્લસમાંથી એજી સોલિડ. બટ નિકલમાંથી નિકલ +2 એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, માટે અહીં 2 મોલ લઈશું તો એ આપણને 2 મોલ પ્રાપ્ત થશે. આના માટે નષ્ટ સમીકરણ લાગુ પડીએ તો E સેલ બરાબર E0 સેલ -0.059/n. n બરાબર શું થાય? તો ઇલેક્ટ્રોનની સંખ્યા લોગ નિપજની સાંદ્રતા ડિવાઇડેડ બાય પ્રક્રિયકની સાંદ્રતા. નિપજ તરીકે કોણ છે? તો કન્સન્ટ્રેશન ઓફ નિકલ +2 ઇન્ટુ કન્સન્ટ્રેશન ઓફ એજી આયન નો સ્ક્વેર. ધ્યાન આપો, એ સ્ક્વેર કરેલો છે, ધ્યાન આપજો, એ સ્ક્વેર કરેલો છે. તમે તમારી ટેક્સ્ટબુકની અંદર અલગ ચિહ્ન કરી શકો છો. 90% બાળક અહીં ભૂલ કરે છે, 99.99% લોકો અહીં ભૂલ કરે છે. એજી પ્લસ આયનની સાંદ્રતાનો સ્ક્વેર કરતા નથી, તત્વ એકમિતીય ગુણાંકને ધ્યાનમાં લેતા નથી ને ફાઇનલી જવાબ ખોટો આવે છે. હાલ ટોપિક કરંટમાં છે એટલે તમને યાદ રહી જશે, પરંતુ આ જ બાબત જ્યારે એક્ઝામમાં આવે છે તે સમયે બાળક ભૂલી જાય છે. તો હંમેશા આપણે તત્વ એકમિતીય ગુણાંકને ધ્યાનમાં લઈશું. તો તત્વ એકમિતીય ગુણાંક 2 છે, માટે એજીની સાંદ્રતાનો સ્ક્વેર કરેલ છે. તે જ પ્રમાણે એજી પ્લસ આયનનું કન્સન્ટ્રેશનમાં તત્વ એકમિતીય ગુણાંક 2 છે, માટે અહીં મેં એજી પ્લસ આયનના કન્સન્ટ્રેશનની અંદર પણ સ્ક્વેર કરેલો છે, ધ્યાન આપજો. ઓકે, તો E સેલ બરાબર 0.059/2, કારણ કે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો 0.0295 થઈ જશે. લોગ નિકલ +2 નું કન્સન્ટ્રેશન છે ડિવાઇડેડ બાય એજી પ્લસ આયનના કન્સન્ટ્રેશનનો શું થશે? સ્ક્વેર. તો કોમન ફોર્મ્યુલા લઈ લઈએ. A + B = C + D માટે તત્વ એકમિતીય ગુણાંક સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ d છે. તો તે સમયે આ નષ્ટ સમીકરણ લાગુ પાડીએ તો સમીકરણ કેવી રીતનું બને છે? ધ્યાનથી સમજજો. E સેલ બરાબર E0 સેલ -0.059/n લોગ concentration of C/C, સ્મોલ c એ તત્વ એકમિતીય ગુણાંક છે, ઇન્ટુ concentration of D/સ્મોલ d ડિવાઇડેડ બાય concentration of A/A ઇન્ટુ concentration of B/B. અહીં સ્મોલ a, b, c, d તે તત્વ એકમિતીય ગુણાંક છે જે આપણે ઘાતમાં દર્શાવેલા છે. વેરી 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 મોસ્ટ IMP ઇક્વેશન ફોર JEE એન્ડ નીટ એસ્પિરન્ટ. તો આ સાથે આપણો આજનો સવાલ પૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. લેક્ચરની PDF ફાઇલ તમને લિંકમાં મળી જશે.